નડિયાદના યોગી ફાર્મમાં યોજાયેલા ટીબી મુક્ત અભિયાન કાર્યક્રમમાં સાંસદ દેવસિંહ ચૌહાણે બાળ લગ્ન અને વહેલી ઉંમરે માતા બનતી સગીરાઓને લઈને વ્યક્ત કરી ચિંતા. દેવસિંહે જાહેર મંચ ઉપરથી સત્તાવાર આંકડાકીય માહિતી સાથે સમાજમાં હજુ પણ બાળ લગ્નની કુપ્રથાનો સ્વીકાર કર્યો. દેવસિંહ બોલ્યા કે હાલના સમયમાં પણ કેટલીક જૂની માન્યતાઓને કારણે દીકરા દીકરીઓના વહેલી ઉંમરે લગ્ન કરાવી દેવાની પ્રથા અસ્તિત્વ ધરાવે છે, જેને લીધે જે દીકરી પોતે હજુ બાળક સમાન છે તેને જ કુમળી વયે માતૃત્વ ધારણ કરવું પડે છે. મહેમદાબાદના ગ્રામ્ય વિસ્તારમાં 17 વર્ષની ઉંમરે 18 જેટલી સગીરાઓએ ગર્ભ ધારણ કર્યો હોવાનું અને 18 વર્ષની ઉંમર વટાવે તે પહેલા અન્ય 48 જેટલી સગીરાઓએ માતા બની હોવાનો આંકડો પણ સાંસદ દેવસિંહે રજૂ કર્યો. આંકડાનું વિશ્લેષણ કરતા સાંસદે બાળ લગ્ન અટકાવવામાં સમાજ સુરક્ષા વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો હોવાની પણ વાત કરી. આજે હું આંકડો કહું છું એ સરકારી પીએચસી નો કહું છું, પીએચસી સીએચસી નો કહું છું કે જ્યાં દીકરી પ્રેગ્નન્સીમાં આવે અથવા તો આપણી આશા વર્કર બહેનો એની નોંધ કરે ત્યારે એ દીકરીઓને હોસ્પિટલાઇઝ થાય. આપણે હમણાં 100% કરીએ છીએ. 100% પ્રસૂતા દાખલ થયા પછી જ એની પ્રસૂતિ થાય છે હોસ્પિટલમાં. ત્યારે એ આંકડો હું ખાલી એક મહેમદાવાદ તાલુકાનો કહું, માન્ય ધારાસભ્ય કે આપણે ત્યાં કેટલાક ગામડા એવા છે મહેમદાવાદના, એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 18 છે, 18 દીકરીઓ. અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલી આવી તો 48. એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે. સાંસદ દેવસિંહના સ્ફોટક નિવેદન પર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.જી. ભરવાડે પ્રતિક્રિયા આપી કે આરોગ્યના આંકડા સાંસદના ધ્યાનમાં આવ્યા હોય તેવું બની શકે છે. બાળ લગ્નની ફરિયાદ મળે તો કચેરીનો સ્ટાફ બાળ લગ્ન અટકાવે છે. મહેમદાવાદની કોઈ પણ ફરિયાદ હજી સુધી કચેરીને મળી નથી. માનનીય સાંસદ સાહેબ દ્વારા આજે જે નિવેદન આપવામાં આવ્યું છે તેવી કોઈ માહિતી મારી કચેરીમાં, અત્રેની કચેરીમાં ઉપલબ્ધ નથી. પરંતુ સાહેબે આરોગ્યના ડેટાઓ મળ્યા હોય એને ધ્યાનમાં રાખીને કદાચ આ નિવેદન આપેલું હોઈ શકે છે.